સુરતમાં રિક્ષામાં લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ થયો છે। એક મહિલા સહિત 4 આરોપી પોલીસના સકંજામાં આવી ગયા છે। આરોપી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા। વૃદ્ધાને રિક્ષામાં બેસાડી આસપાસ આરોપીઓ ગોઠવાતા હતા। ધ્યાન ચૂકવી ધારદાર કટરથી ઘરેણા કાપી ચોરીને અંજામ આપતા હતા। સીસીટીવીના આધારે પોલીસે ઉકેલ્યો છે ગુનાનો ભેદ। પોલીસે 12.57 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। સુરતમાં 14થી વધુ ગુના આચરાની આરોપીઓની કબૂલાત પણ સામે આવી છે। આખા કેસમાં આરોપીઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી જોવા મળી। પાલીતાણાથી આવેલ શંકર સોલંકી માસ્ટર માઇન્ડ મનાય છે। આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ તેના સગા સંબંધીઓ જ હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ જૂની રિક્ષા લાવી શહેરમાં આટાફેરા મારતા હતા અને ખાસ વૃદ્ધાઓને ટાર્ગેટ કરતા હતા। ગોરી સોલંકી નામની આરોપી મહિલા પણ તેમાં સંડોવાયેલી હતી। रिक्शा एक जूनी वेचाती लई आवे, वेचाती लई पेसेंजर तरीके शंकर रिक्शा चलावे अने बाकीना 3 जणा रिक्शामां बेसे। गौरीबेन पोताना 1.5 वर्षना बाबाने बाळकने साथे लई अने बेसे अने जे पेसेंजर लेडीज वृद्ध लेडीज होय एने टार्गेट करे, एमने वच्चे बेसाडी अने एमना घरेणा कटरथी कापी लेता हता। एमां कोई बंगड़ी, चेन, अलग मंगलसूत्र वगैरह बनावो कापवाना 3 गुना हमणां ताजेतरमां दाखल थयेला छे। आ लोको पासेथी 12.5 लाख करता वधुनो मुद्दामाल बंगड़ीओ ने कापेला मळी आवेला छे अने सूरत शहेરના 14 થી વધુ ગુનાઓ કરેલાનું એ લોકોએ અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં 14 થી વધુ ગુના કરેલાનું કબૂલાયું છે। આ લોકો વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને હાલમાં એમની પૂછપરછ ચાલુ છે।